बोलिए श्री द्वारिकाधीश की जय, श्री लाल जी प्यारे की जय, श्री गोवर्धन नाथ की जय, श्री कल्याण राय प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री चंपारण्य धाम की जय। विराजमान परमादरणीय परम वत्सल परमात्मीय चिरायुष्मान श्री शरणम कुमार जी महोदय श्री समग्र मनोरथी परिवार आयोजक श्री द्वारकेश कृपानिधि सेवा ट्रस्ट श्री वल्लभ पुष्टि परिवार कीर्तनकार वृंद અને સર્વોત્તમજીનું રસપાન કરવા પધારેલા શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર આપ સૌ આત્મીયજનો સ્વજનો, સત્રનો આજે દ્વિતીય દિવસ જ છે, કોઈ કારણસર આજે વિરામ કરી ફરી ભગવત કૃપાથી ટૂંક સમયમાં જ આપણે સૌ એનું રસપાન કરશું. સૌથી પ્રથમ તો આજે મારા પ્રાતસ્મરણીય નીતિલીલાસ પિતૃચરણનો 88મો પ્રાગટ્યોત્સવ, પ્રાતસ્મરણીય નિત્યલીલાસ ગુરુવર્ય તાજચરણનો 107મો પ્રાગટ્યોત્સવ, પ્રાતસ્મરણીય નીતિલીલાસ તાજચરણ દાદાશ્રી આપનો 108મો પ્રાગટ્યોત્સવ, જેને આપ સૌને ખૂબ ખૂબ વધાઈ હો. સાથે મારા ઘરમાં મારા નીતિલીલાસ પૂજ્ય અત્તાજી અને મારા ધર્મપત્નીનો પણ આજે જન્મદિવસ છે. ભગવત કૃપાથી એટલે પ્રતિવર્ષ આ ઉત્સવ નિમિત્તે પુષ્ટિમાર્ગના કોઈ સુંદર વિષયને લઈ કેટલાય વર્ષોથી આ દિવ્ય સત્સંગનો ક્રમ ચાલતો રહ્યો છે અને ભગવત કૃપાથી નિર્વિઘ્ન હંમેશા પૂર્વપદ થતો રહ્યો છે. આ કોઈ વિઘ્ન નથી, પણ એક વિરામ માત્ર છે. કેમ કે હરિ અનંત, હરિકથા અનંત, પ્રભુની લીલા અનિવર્ચનીય છે, શ્રી વલ્લભની લીલા અનિવર્ચનીય છે. શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત પાર નહીં પાવત તકો. યત્કિંચિત વચ્ચે વિરામ થાય ને પાછા એમાં આપણી પ્રવૃત્તિ પણ થઈ જાય. ભગવત કથામાં ક્યારેય વિઘ્ન આવે જ નહીં. તો ગઈકાલે પ્રથમ શ્લોકનું દર્શન કર્યું, 4:15 વાગ્યા સુધી યથાશક્તિ આપણે દર્શન કરશું. પછી ત્રણેય પ્રાતસ્મરણીય પૂજ્યચરણ મહાનુભાવોને તિલક આરતી માલ્યાર્પણ થશે અને પછી વિરામ થશે. તો સાથે મળીને આપણે બીજા શ્લોકનું ગાન કરીએ. દરેક વૈષ્ણવ સાથે બોલશે. કલિકાલતમશ્ચન્ન दृष्टित्वाद्विदुषामपि सम्प्रत्य विषयस्तस्य माहात्म्यं समभूद्भुवि પ્રથમ શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે શ્રી વલ્લભ પ્રાકૃત ધર્મોથી રહિત છે, અપ્રાકૃત ધર્મોથી યુક્ત છે, સાક્ષાત ભગવત સ્વરૂપ છે. પણ એ ભગવત સ્વરૂપની બધાને પ્રતીતિ કેમ થતી નથી? એનું કારણ આ દ્વિતીય શ્લોકમાં શ્રી પ્રભુચરણ બતાવે છે. કલી કાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વાદિ દુષામપી. વિદ્વાન છે, બુદ્ધિજીવીઓ છે, એમની દ્રષ્ટિ પણ કલિકાલના અંધકારથી ઢકાયેલી છે. તેથી જે સ્વરૂપનું અલૌકિક મહાત્મ્ય જેવું છે, કલિયુગમાં એ લોકો જાણી શકતા નથી. બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના વીર્ય ધર્મનું નિરૂપણ કર્યું છે. શ્રી ગુસાઈજી સમજાવી રહ્યા છે, અત્યારે કલિકાલ ચાલી રહ્યો છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને ચોથો કલી. કલીનો અર્થ થાય ક્લેશ, કલહ.
કલીનું મુખ્ય કાર્ય જ અધર્મ ફેલાવવાનું છે. ચારે તરફ સૌના મનમાં એ કલહ કરાવ્યા કરે. આપણે જોઈએ છે આજે ઘરમાં ગ્રહ ક્લેશ ચાલતા હોય, કૌટુંબિક કલહ ચાલતા હોય, સામાજિક ક્લેશ, રાજકીય પક્ષાપક્ષો આપસમાં લડે, ધર્મના નામે લોકો એકબીજાને આજે મારી રહ્યા છે. આ બધો કાળનો પ્રભાવ છે. કલિયુગનો સ્વભાવ અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન ફેલાવવાનો છે. લોકોને મૂળ ધર્મથી વિચલિત કરે છે. જેમ પ્રગાઢ અંધકાર હોય, અંધકારમાં વ્યક્તિ કોઈ વસ્તુને જોઈ ન શકે, અથવા ઘણીવાર એવું થાય કે અંધકારમાં કોઈ વસ્તુને જોઈને એને ભ્રમ પેદા થાય. દાખલા તરીકે કાળું દોરડું પડ્યું હોય તો અંધકારમાં માણસને સર્પ સમજી લે. ના દેખાય એ અજ્ઞાન છે, પણ જે ભ્રમ પેદા થાય અન્યથા જ્ઞાન છે. કલિયુગની અસર માત્ર સામાન્ય માણસો પર નથી. શ્રી ગુસાઈજી સમજાવે છે, વિદ્વાનો બુદ્ધિજીવીઓ પણ એનાથી બચી શક્યા નથી. વેદ એટલે જે પરમાત્માના સ્વરૂપને અને શાસ્ત્રને જાણે એ વિદ્વાન કહેવાય. અને વિદ્વાનોની બુદ્ધિ પણ કલિયુગમાં કલુષિત બની ગઈ. કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર બતાવ્યું. ભાગવતનું કેપ્સ્યુલ રૂપ એટલે કૃષ્ણાશ્રય, જે 18,000 શ્લોકમાં કહ્યું, શ્રી મહાપ્રભુજી 11 શ્લોકમાં બતાવ્યું. ભગવત પ્રાપ્તિના બધા જ સાધનો દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા કાળના પ્રભાવથી બધું અશુદ્ધ થયું છે. સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. પ્રભુને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ થયો. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે પ્રભુને શોધવાનો રસ્તો. એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, પ્રપત્તિ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ, તપ માર્ગ, પુષ્ટિ માર્ગ વગેરે. બધા જ માર્ગો નષ્ટ થયા છે. જેમ તમે ટીવીમાં ન્યૂઝ ચેનલો મારો જોઈ રહ્યો છે, કેટલી જગ્યાએ વાદળો ફાટ્યા, ટાપુ જેવી સ્થિતિ થઈ ગઈ. ત્યાં સુધી પહોંચવાના બધા માર્ગ બંધ થઈ જાય. કોઈ ત્યાં જલ્દી પહોંચી ના શકે. જે સપડાયા તે સપડાયા. એમ કોઈ માર્ગ આ કલિયુગમાં ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશું તો ભગવાન મળી જ જશે તમને. બધા સાધનો શુદ્ધ થયા છે. એક જ માત્ર ઉપાય છે. બધા જ સાધનોની નિષ્ફળતા બતાવીને દરેક શ્લોકમાં શ્રી આચાર્ય આજ્ઞા કરે, કૃષ્ણ એવ ગતિર્મમ. ગતિ એટલે શરણ, ગતિ એટલે આશ્રય. એ જ માત્ર એક કલિયુગમાં સાધન બચ્યું છે કે ભગવત ચરણારવિંદનો આશ્રય. આ ગ્રંથના 4થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. જો સજ્જન છે, શાસ્ત્રને સારી રીતે જાણનારા છે, પણ આ કલિયુગમાં એમને પણ અભિમાન આવી ગયું છે. કે છે ને, વિદ્યા વિનયથી શોભે. જેમ આંબાના વૃક્ષ પર કેરી ના ફળ આવે એમ વૃક્ષ વધારે નીચે નમે. એમ જે સજ્જનો છે, જેમ જેમ જેટલું જ્ઞાન એમને વધારે મળે એમનામાં ઓર દીનતા આવતી જાય. આજની ભાષામાં કે એકલો માણસ ડાઉન ટુ અર્થ થાય. પણ આ કલીના પ્રભાવના કારણે આવા સજ્જનોમાં પણ અહંકાર આવી ગયો છે જ્ઞાનનો. અને અહંકારના કારણે એમની નિર્મળ બુદ્ધિ પણ વિમૂઢ બની ગઈ છે. જ્ઞાનનો ઉપયોગ બે વસ્તુ માટે લોકો કરે છે, લાભ અને પૂજા, કાં તો પોતાનો સ્વાર્થ. કલિયુગમાં બે જ વસ્તુ રહી ગઈ, મારે શું અને મારું શું. જે આપણો સ્વાર્થ ન હોય કે મારે શું, જ્યાં સ્વાર્થ દેખાતો હોય મારું શું. આ સ્થિતિ કલીએ પેદા કરી છે. લોકો આજે
શાસ્ત્ર સમજવા તૈયાર નથી, શાસ્ત્રના મૂળને જાણવા તૈયાર નથી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, જેના પર પ્રભુની પૂર્ણ કૃપા હોય, પ્રભુને જે શરણાગત હોય, એ કાળના પ્રભાવથી બચી શકે. શ્રી મહાપ્રભુજી જ્યારે 40 દિવસ ત્રિદંડ સંન્યાસ ગ્રહણ કર્યો, મૌન ધારણ કર્યું, કાલે ચર્ચા થઈ હતી, અંગુલીથી જે અંતિમ ઉપદેશ આપ્યો, આપણે શ્રી વલ્લભનું વસિયતનામું કહીએ છીએ, શિક્ષા શ્લોક. યદા બહિર્મુખાયોયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દેહ ચિત્તા દયોપ્યુત સર્વતા ભક્ષ્યિષ્યંતિ યુષ્માનીતિ મતિર્મમ. તમે જો પ્રભુથી બહિર્મુખ થશો, બહિર્મુખતા ક્યારે આવે? 4 વસ્તુથી જીવ પ્રભુથી બહિર્મુખ થાય: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. આ 4થી આપણે પ્રભુથી બહિર્મુખ થઈ, એટલા માટે આ 4થી બચવું જોઈએ, તો સન્મુખતા આપણી ટકી રહે. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી, બહિર્મુખ થશો તો કાલમાં રહેલા દેહચિત અથવા દેહચિતના સંબંધી જે સ્વજનો જે પણ છે, સાધનો છે, એ બધા તમારું ભક્ષણ કરી જશે. એટલે કાલના પ્રવાહમાં તમે તણાઈ જશો, ખબર નહીં પડે. પણ જો કોઈ પણ પ્રકારે તમે પ્રભુની સન્મુખ રહેશો, સેવા, સ્મરણ, સત્સંગ દ્વારા, તો કાળ તમારું કઈ નહીં બગાડી શકે. ઘણા લોકો આજે પુષ્ટિ માર્ગના 500 વર્ષની અવધિને સમજવામાં ભૂલ કરે છે. 500 વર્ષ થઈ ગયા, શ્રી મહાપ્રભુજીએ 450 વર્ષને શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને બીજા 50 ની વૃદ્ધિ આપી, હવે પુષ્ટિ માર્ગ રહ્યો નથી. એ બહુ મોટી ભૂલ છે. આ 500 વર્ષની અવધિ કોના માટે છે? 500 વર્ષ સુધી તો બધું જેના મૂળ ક્રમ પ્રમાણે ચાલશે, પણ પછી એવો વિપરીત સમય આવશે કે ધર્મનું આચરણ કરવાનું તમારા માટે થોડું દુષ્કર બની જશે. જો આજથી 500 વર્ષ પહેલા જે શુદ્ધ રૂપે ધર્મનું આચરણ થઈ રહ્યું હતું, શ્રી મહાપ્રભુજીએ કઈ જુદી આપણને વ્યવસ્થા નથી આપી. 500 વર્ષ પહેલા જે કોમન લાઈફસ્ટાઈલ હતી, બધાની સામાન્ય જીવન પદ્ધતિ હતી, એ શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી છે. આજે આપણે જેને મેન્ડ કે મરજાદ કહીએ છીએ, એ વખતની સામાન્ય પદ્ધતિ હતી. ઘરમાં કોઈ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નહીં, નિત્ય ક્રિયા માટે જંગલમાં જાય, જળાશયના કિનારે જ લગભગ ગ્રામ્ય જીવન હોય, જળાશયમાં સ્નાન કરે, વસ્ત્ર ધોવે, પાત્રમાં જલ ભરીને ઘરે લાવે. એ આચાર વિચાર પ્લસ બધાના ઘરમાં જળ હોય. એ સમયમાં કોઈ હોટલો કે બહારના ખાનપાનની વ્યવસ્થા નહીં. દરેક સંપ્રદાયના લોકો ઘરમાં જ રસોઈ પવિત્રતાથી કરે, ઈષ્ટની સન્મુખ કરીને પ્રસાદી ગ્રહણ કરતા. બધાની એક જ વ્યવસ્થા હતી. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના સમયમાં એક જ આજ્ઞા બધા માટે હતી: સમર્પિત જીવન, સર્વ વસ્તુ સમર્પણમ. પછી મ્લેચ્છોનું અતિક્રમણ વધ્યું, ધર્મ જીવો અઘરો લાગવા લાગ્યો. એક હાથમાં તલવાર, એક હાથમાં કુરા લઈને મ્લેચ્છો નીકળી પડ્યા. લોકો જાહેરમાં ખુલ્લેઆમ ધર્મનું આચરણ કરતા ગભરાવા લાગ્યા. વ્યવસ્થાઓ ઘટીને સમયમાં જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને દ્રઢતાથી વળગી રહ્યા, સમર્પિત લેવા, એમના માટે શબ્દ થયો મર્યાદા વાલે વૈષ્ણવ, એટલે પુષ્ટિ માર્ગીય મર્યાદાઓનું પાલન કરનારા. એમાંથી પછી શબ્દ થયો મર્યાદી. જે લોકો આજે પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મેન્ડ અનુસાર પુષ્ટિ માર્ગીય સમર્પિત જીવન જીવી રહ્યા છે. એટલે સમય સમય પર આ બધું પરિસ્થિતિઓ બદલાતી જાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, જે કોઈ પણ પ્રકારે સન્મુખ રહેશે ને, કાલેનું કઈ નહીં બગાડી શકે. એટલે એક પણ વૈષ્ણવના ઘરમાં જ્યાં સુધી ભગવત સેવા બિરાજતી હશે ને, ત્યાં સુધી પુષ્ટિ માર્ગનો વાળ વાંકો નહીં થાય. સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધીની અસ્મિતા વિશ્વમાં પ્રસરતી રહેશે. 500 વર્ષની આજ્ઞા એના માટે છે જે બહિર્મુખ થયા, એમના માટે પૂરું થઈ ગયું 500 વર્ષ. એટલે આ ભેદ સમજવો જોઈએ.
આજે પણ વલ્લભકુલના આચાર્ય બાળકો કે કેટલાય એવા ભગવદી વૈષ્ણવો દ્રઢતાથી શ્રી વલ્લભની આજ્ઞા સિદ્ધાંતને સ્વીકારી એ પ્રમાણે પોતાનું જીવન જીવી રહ્યા છે. આજે પણ એ ભગવદીઓને ભગવત સાનુભાવ પ્રત્યક્ષ થઈ રહ્યો છે, જેઓ સન્મુખ છે. જે આજ્ઞા છે બહિર્મુખ માટેની છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આપણી આંખોની સામે રૂપ હોય, રંગ હોય, ઘણી વાર આપણી આંખોમાં તકલીફ હોય ને તો દ્રશ્યને આપણે ના જોઈ શકીએ. જો 3 કારણ છે. સામે દ્રશ્ય છે, દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે કોઈ એક પડદો થઈ જાય, આવરણ આવી જાય તો એ સામેના દ્રશ્યને આપણે ના જોઈ શકીએ. એ આવરણ એક તો માયાનું આવરણ છે. સૌથી પહેલી વાત, ભગવાને જો ડબલ સિક્યુરિટી રાખી છે. પ્રભુ જે પીતાંબર ધરે છે ને માયાનું આવરણ છે, પોતાના સ્વરૂપને ઠાકોરજીએ માયાના આવરણથી ઢાંકી દીધું છે. પ્રભુ પ્રગટ થયા તો એ સમયમાં પણ કઈ બધાને ભગવત સ્વરૂપની પ્રતીતિ નથી થઈ. અને જીવ ઉપર અવિદ્યાનું આવરણ છે. અવિદ્યાના કારણે આપણે ભગવત સ્વરૂપ અને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. તો શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે બંને આવરણ દૂર થાય, ત્યારે યથાર્થ રૂપમાં ભગવત સ્વરૂપનું જ્ઞાન આપણને થાય. એ આવરણ દૂર થઈ જાય. બીજી વસ્તુ, કોઈ દ્રશ્યને જોવા માટે થોડો પ્રકાશ અજવાળું હોવું જોઈએ. જે વસ્તુ છે સામે એ પણ પ્રકાશિત હોવી જોઈએ અને દ્રષ્ટિ પણ પ્રકાશિત હોવી જોઈએ. ઘણી વાર વસ્તુ પ્રકાશિત હોય પણ દ્રષ્ટિમાં, નેત્રમાં પ્રકાશ ન હોય તો એ ના દેખાય. આંખો સારું જોઈ શકતી હોય પણ વસ્તુ પ્રગાઢ અંધકારમાં હોય તો એ ના દેખાય. આજે અજ્ઞાનતાનો જે અંધકાર જીવનમાં છે, સ્વરૂપ વિસ્મૃતિ આદિ, અને એટલા માટે સર્વત્ર પ્રભુ હોવા છતાંય ભગવત સ્વરૂપનો અનુભવ નથી થતો. ત્રીજું કારણ, આપણા શરીરની ઇન્દ્રિયો વિધાતાએ બહિર્મુખ બનાવી છે. પરાંચે ખાણી વૈતૃનત વિરંચી. આંખ છે બહારનું દ્રશ્ય જોઈ શકે, ભીતરનું ના જોઈ શકે. જરાક વાગ્યો હોય ને સોજો ચડ્યો હોય ને એક્સરે કઢાવવું પડે, ફ્રેક્ચર તો નથી થયું ને. નાક છે બહારની બધી જ ગંધનો અનુભવ કરી શકે પણ આપણા શરીરની ભીતર પણ કેટલી ગંધ છે એનો અનુભવ ના થઈ શકે. કાન છે બહારનો અવાજ સાંભળી શકે પણ આપણા હૃદયના ધબકારા પણ આપણને નથી સંભળાતા. એના માટે સ્ટેથોસ્કોપ લગાવવું પડે. ઇન્દ્રિયો બહિર્મુખ છે. જીવ આજે પ્રભુથી બહિર્મુખ થયો. આ ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં કરવાથી એ સન્મુખ થાય છે અને એટલે અનુભવ નથી થતો. ચોથું કારણ, મારી આંખની આગળનું દ્રશ્ય મને દેખાય પણ મારી પીઠ પાછળ કોણ બેઠો છે મને ના દેખાય. જીવ આજે ઠાકોરજી તરફ પીઠ કરીને ઉભો છે. મેં કાલે પણ કહ્યું હતું, ભાગવતજીમાં વિરાટ પુરુષના દર્શનમાં સ્વરૂપમાં બતાવ્યું કે પ્રભુની પીઠમાં અધર્મનો વાસ છે. ક્યારે ઠાકોરજીને, ભાગવતજીને કે આપણા ગુરુજનોને પીઠ કરીને ઉભા ના રહેવાય, નહીં તો આપણી અંદર અધર્મનો પ્રવેશ થાય છે. જીવ જ્યારે પ્રભુની સન્મુખ થાય ત્યારે ભગવત સ્વરૂપનો અનુભવ થાય. બીજું, ભગવત દર્શન કરવા માટે મનની એકાગ્રતા પણ જરૂરી છે. તમે ઠાકોરજીની સન્મુખ ઉભા હો, અત્યારે સર્વોત્તમજીનો સત્સંગ ચાલી રહ્યો છે, તમારું મન ક્યાંય બીજે ભટકી રહ્યું છે તો પણ તમે એનો અનુભવ ના કરી શકો. ઘણીવાર વૈષ્ણવ ગિરિરાજની પરિક્રમા કરતા હોય, પરિક્રમા કરતા કરતા પણ સાસુ વિચારે કે ઘર બાર બધું વહુના ભરોસે મૂકીને આવી છું, રસોઈ બરાબર કરતી હશે ને, આખો દિવસ પેલી મોબાઈલમાં તો નહીં હોય ને, બહાર ફરવા તો નહીં જતી હોય ને. પિતા વિચારે કે ઘર બાર વેપાર દીકરાના ભરોસે મૂકીને આવ્યો છું, ઘરાક પાછો તો નહીં જતો રહે ને. સમજવાનું ખાલી ખોડિયું વ્રજમાં આવ્યું છે, મન તો હજી લૌકિકમાં ભટકે છે, કોઈ ફળ નથી મળતું.
એટલે તો શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી, સેવા એટલે માત્ર ક્રિયા નહીં, ચેતસ તત્પ્રવણમ સેવા. મનનું પૂર્ણ રૂપે પ્રભુમાં એકાગ્રતા થવું, પ્રવણ થવું, ત્યારે ભગવત સ્વરૂપાનંદ અનુભવ થાય. તમે સેવા કરી રહ્યા હોય અને મન ભટકતું હોય એટલે આજે આપણને અનુભવ નથી થતો. અભિજ્ઞાન શાકુંતલમાં કવિ કાલિદાસે એક શકુંતલાનું પાત્ર મૂક્યું છે. દુષ્યંત શકુંતલાને આશ્વાસન આપીને ચાલ્યા ગયા અને દુષ્યંતની નિશાની શકુંતલાના ઉદરમાં પોસાઈ રહી છે, પડી રહી છે. દુષ્યંતના વિરહમાં શકુંતલા આખી દુનિયાને ભૂલી કેવલ દુષ્યંતનું સ્મરણ કરે છે. એ સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. સામે દુર્વાસા ઋષિ ઉભા છે, પણ શકુંતલાનું મન દુષ્યંતમાં લાગેલું છે, જોઈ ના શકી. આંખો ભલે દુર્વાસા ઋષિની સામે હતી, પણ મન તો દુષ્યંતમાં હતું. ઋષિએ કહ્યું, શકુંતલે ધ્યાન નથી. ફરીથી કહ્યું, હે બાલિકે, પણ એને ભાન નથી. ત્રીજી વાર કહ્યું, હે કણવ કન્યા, ન સાંભળ્યું, ધ્યાન નથી. દુર્વાસાને ક્રોધ આવ્યો, શાપ આપ્યો, જેના સ્મરણમાં તું મને જોતી નથી ને એ તને ભૂલી જશે. એટલે મનનું પણ હોવું જરૂરી છે. આ ઘણા બધા કારણો છે જેના લીધે ઠાકોરજીના અને શ્રી વલ્લભના સ્વરૂપને ઓળખી ના શક્યા. કલી કાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા દ્વિદુષામ સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. જીવ પ્રભુને ભૂલી ગયો ને એટલા માટે ઠાકોરજીએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પોતાના જ મુખારવિંદ સ્વરૂપ વદનાવતાર શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા. કારણ કે શાસ્ત્રને જાણનારા વિદ્વાનો પણ કલયુગથી ગ્રસિત હતા. શેરિયાજી વલ્લભ સાખીમાં આજ્ઞા કરે છે, कलयुग ने सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की स्नेह की विकस जाए सो जाए, श्री वल्लभ विकस जाए सो जाए. આ કલયુગે બધા જ દ્વાર બંધ કરી દીધા છે. જો પૂજ્યશ્રી પધારી રહ્યા છે. વંદન. कलयुग ने सब धर्म के द्वारे रोके आए. તમે ધર્મ સ્થાનોમાં જશો, મઠોમાં કે આશ્રમમાં જશો, તમને વ્યવસ્થા મળશે, સગવડતાઓ મળશે, પોતાના મન ઘડંત વ્યાખ્યાન કરનારાઓ મળશે, પ્રભુના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરાવનારા નહીં મળે. અને કલયુગની વિશેષતા શું છે? અધર્મ આવશે ને તો એના મૂળ રૂપમાં નહીં આવે, ધર્મનો ચોલો પહેરીને આવશે. કેમ કે કલૌચક ખલ ધર્મિણી, અધર્મ જયારે એના મૂળ રૂપમાં આવે તો આપણે એને ઓળખી પણ શકીએ. ધર્મનું રૂપ લઈને આવે ત્યારે ઓળખવું ભારી પડે છે. રાવણ પણ સાધુનું રૂપ લઈને આવ્યો, સીતાજી છેતરાઈ ગયા છે. ભાગવતજીમાં કલયુગનું લક્ષણ બતાવ્યું, પાખંડ નિરતા સંતા. જો સંતો ક્યારે પાખંડી ના હોય, સંત તો સંત જ છે, જેને સંતત્વ પ્રાપ્ત થયું છે. પણ આ કલયુગની તકલીફ શું છે કે પાખંડીઓ આજે સંત બનીને બેઠા છે.
मूंड मुंडाए 3 गुण, मीठे सर की खाज और खाने को लड्डू मिले और लोग कहे महाराज। પાખંડીઓ બધા સાધુનો વેશ પહેરીને આજે બેસી ગયા છે અને એટલા માટે લોકો છેતરાય છે, કારણ કે આપણને લોકોને એવી ટેવ પડી છે, જે આમ દેખાવડો જોયો, જાગ જમાડ જોઈ, લોકોના ટોળા ભેગા થતા જોયા, તો આપણે પણ ગાડરિયા પ્રવાહમાં એક ઘેટાની જેમ દોડીએ છીએ બધે. પછી આપણને લોકોને કોઈ દોષ દેખાય એટલે આપણે લોકો ધર્મની નિંદા કરવા લાગીએ છીએ. જેનો આશ્રય કરવાનો છે, જેના દ્વારા પ્રભુને પામવા છે. તમે જ્યાં જાઓ છો એમનું કોડ કયું છે, એમનું મૂળ કયું છે, એમની પરંપરા કઈ છે, સમજી વિચારીને જવું જોઈએ. આંખ બંધ કરીને આપણે ગમે ત્યાં દોડાદોડી કરીએ અને દોષો જોઈ ને આપણે પછી ધર્મનો અપરાધ કરીએ છીએ. પાખંડીઓ સંત બનીને બેઠા છે. આ કલિયુગની ચતુરાઈ છે. એટલે જો કહું છું વૈષ્ણવ હંમેશા કે આજના સમયમાં આપણે ચેતવાની જરૂર છે. કોઈ આમ શ્રીનાથજીનું નામ લેતું હોય, તિલક કરે, ધોતીબંડી પહેરે, શ્રી વલ્લભનું નામ લેતું હોય, હા જો તો કેટલા મોટા વૈષ્ણવ છે. પણ સાવધાન રહેવું જોઈએ કે કેવલ આપણને આકર્ષિત કરવા માટે તો એ નથી કરતા ને. ખરેખર ઈચ્છે છે કે તમે શ્રીનાથજીને ભજો? શું ખરેખર ઈચ્છે છે કે તમે શ્રી વલ્લભની આજ્ઞામાં રહો? અરે ઉલટું અત્યારે તો સમાજમાં એ ચાલી રહ્યું છે, વલ્લભથી તમે દૂર થાઓ, અમારી પાસે ભેગા થાઓ, અમે તમને પ્રભુ સુધી પહોંચાડીએ. ઉપરથી વલ્લભથી દૂર કરી ને પોતાની પાસે ટોળા લોકો ભેગા કરી રહ્યા છે. આ પાખંડીઓ કલયુગમાં વધી ગયા છે. જો ગંગાજીનું જલ પણ અશુદ્ધ પાત્રમાં ભરવામાં આવે ને તો છોવાઈ જાય છે. એમ શ્રીનાથજીનું કે શ્રી વલ્લભનું નામ પણ કોના મુખથી સાંભળવું ને એ પણ વિવેક હોવો જોઈએ. ગમે તેના મુખથી શ્રીનાથજી કે શ્રી વલ્લભનું નામ સાંભળો ને તો ઘણીવાર વૈષ્ણવનો માર્ગ બદલાઈ જતો હોય ઓર સન્મુખ થવાને બદલે વિમુખ થઈ જતા હોય. કેમ કે કલયુગ ખલ ધર્મિણી છે. એટલે કે મોટા મોટા વિદ્વાનો પણ જ્યાં પ્રભુના સ્વરૂપને સમજી ન શક્યા, આજમાં છે એવું જ નથી. ભગવાનનો જયારે કૃષ્ણાવતાર થયો, પૂતના પ્રભુના સ્વરૂપને ન ઓળખી શકી. બલિરાજાએ પ્રભુને ઓળખી લીધા વામન અવતારમાં, પણ શુક્રાચાર્ય ન ઓળખી શક્યા. રામાવતારમાં પણ મહારાજ દશરથ કઈ કેવલ રામને પુત્રવત જાણતા રહ્યા, પ્રભુ સ્વરૂપે ન જાણ્યા, એટલે તેમને વનવાસમાં મોકલ્યા છે. એ સમયમાં આપણે પ્રભુના સ્વરૂપને ન ઓળખી શક્યા. તો અત્યારે તો કલિયુગ ચાલી રહ્યો છે. સીતાજીને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી છે. આજે કલિયુગમાં શિષ્યને પ્રભુ સુધી પહોંચાડવાને બદલે જીવ અને પ્રભુની વચ્ચે પાખંડી સંતો કે ગુરુઓ દીવાર બનીને ઉભા છે. ઘણી વાર કહું છું કથામાં પ્રસંગ કે એકવાર એક માણસ મરીને સ્વર્ગમાં ગયો. સાંભળ્યું કે આજે પ્રભુની સવારી અહીંથી નીકળવાની છે. ભક્તોની કતારમાં દર્શન કરવા ઉભો રહ્યો. થોડી વાર થઈ, જો ઘોડા પર બેસીને કોઈ આવી રહ્યું છે, શું આ ભગવાન છે? ના ના, ફલાણા સંત છે. વળી કોઈ સવાર એવી રથમાં બેઠું છે, ભક્તોનું ટોળું સાથે છે, જય જયકાર કરે છે. ભગવાન છે? ના, ફલાણા મહામંડલેશ્વર છે. કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ મંડલેશ્વર, મહામંડલેશ્વર, અનેક સવારી સાંજ સુધી નીકળી ગઈ પણ ભગવાન ના આવ્યા. જો છેલ્લે ઘોડા પર બેસી
કોઈ વ્યક્તિ આવી રહ્યું છે, ઉદાસ મુખ છે, મોઢા પર થાક છે, કે લા ભગવાન આવી ગયા. આશ્ચર્ય થયું કે અત્યાર સુધી કેટલાય સંતોને ગુરુઓની સવારી નીકળી, હજારો ભક્તોના ટોળા, અને ભગવાન એકલા કેમ? ભગવાન કે આ કલિયુગમાં જેટલા ગુરુઓ છે ને, બધાએ પોતપોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે. કોઈ મારી પાસે આવવા દેતું જ નથી. કલિયુગમાં હું સૌથી વધારે એકલો છું. ગલિયન ગલિયન ગુરુ ખડે, મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો, પણ રૂપિયા મુझको દો. આ કલિયુગનો પ્રભાવ છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે. સાક્ષાત પોતે ભગવદ વદન અવતાર છે. વસ્તુ તો કૃષ્ણ એવા. આપે શું આજ્ઞા કરી? કૃષ્ણ સેવા સદા કાર્ય. આ કલિયુગમાં એકમાત્ર આશ્રય છે ભગવાન શ્રી કૃષ્ણનો. કૃષ્ણની સેવા કરવાથી તમારો ઉદ્ધાર થશે. ગ્રહે સોંપત શ્રી ગોવર્ધન નાથે. કેટલી કૃપા કરી કે આપણો હાથ પકડીને શ્રીજી બાબાના શ્રીહસ્તમાં સોંપ્યો છે. ઠાકોરજીને આપણી ઓળખાણ કરાવીને આપણને પ્રભુ સોંપ્યા છે. અને એ જ સાક્ષાત સારસ્વત કલ્પના ભગવાન શ્રી કૃષ્ણ સેવ્ય સ્વરૂપે આપણા માથે પધરાવી આપ્યા છે. અને જુઓ, બધા ધર્મોને ધારણ કરનારા ધર્મી એ ભગવાન છે, ને જ્યાં ભગવાન મળ્યા ને ત્યાં બધા ધર્મો પૂરા. શ્રી મહાપ્રભુજીથી પેલા ઘણા સંતો મહાત્માઓ આચાર્યો થયા. ઘણા એ કહ્યું ચાલો અમે તમને ભગવાનના દર્શન કરાવીએ, ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી પહોંચાડીએ. શ્રી મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્યથી આપે આજ્ઞા કરી કે ના, મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ નથી કરાવવો, પણ એ સાક્ષાત પરબ્રહ્મને એક એક વૈષ્ણવના ઘેર ઘેર પધરાવીને એક એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં, એક એક વૈષ્ણવના ખોળામાં પ્રભુને ખેલતા કરી દઉં. બહુ મોટી ક્રાંતિ શ્રી મહાપ્રભુજી એ સમયમાં કરી છે. આપણા ઉદ્ધાર માટે આપણા એક એક વૈષ્ણવના માથે ઠાકોરજી પધરાવી આપ્યા છે. આજ્ઞા કરી સર્વદા સર્વભાવેન ભજની ઓર્જાધિપ સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્યક ક્વાપી કદાચન. કૃષ્ણની સેવા કરવી એ ધર્મ છે. પરિસ્થિતિ એવી આવી, શ્રી વલ્લભ સાક્ષાત ભગવત સ્વરૂપે પ્રગટ થયા, છતાંય કાળના પ્રભાવથી વિદ્વાનો પણ આપના સ્વરૂપને ઓળખી ન શક્યા. ત્યારે ઠાકોરજીએ વિચાર્યું, મારા સ્વરૂપનું જીવને જો અજ્ઞાન થશે, જીવ મને નહીં ઓળખે, પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદ સ્વરૂપ વૈશ્વાનર અગ્નિ શ્રી વલ્લભને ભૂતલ પર મોકલ્યા છે. શ્રી વલ્લભે વેદ અને શાસ્ત્રોનું મંથન કરી પ્રભુના યથાર્થ સ્વરૂપને સમજાવ્યું છે. ત્યારે આપણે ભગવત સ્વરૂપને ઓળખી શક્યા. બાકી જો ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા, એ સમયે કેટલાય ઋષિ મુનિઓ ત્યાં તપ કરતા હતા. બધાને ભગવત સ્વરૂપના દર્શન ન થયા, પણ 5 વર્ષના દામોદરદાસ સરસાનીજી એમના પિતાની સાથે ત્યાં આવ્યા. સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા અને એ જ પ્રતીતિ કરવા લાગ્યા કે મારા પ્રભુ, મારા વલ્લભ મને ક્યારે મળશે. ઘણા ઘણા પ્રસંગો છે. કૃષ્ણદાસ મેઘનના જે ગુરુ હતા, એમણે આગાહી કરી, જ્યારે શ્રી મહાપ્રભુ પ્રગટ થયા, ભવિષ્યવાણી કરી કે ભગવાનનો અવતાર ભૂતલ પર થઈ ચુક્યો છે. કૃષ્ણદાસ મેઘન ગુરુનો આશ્રમ છોડી ચાલી નીકળ્યા. શ્રી મહાપ્રભુજીના સાક્ષાત ભગવદ સ્વરૂપે દર્શન કર્યા, એમના શરણમાં આવ્યા. પણ પેલા ગુરુને શંકા થઈ, ત્યારે હાથમાં અગ્નિ લઈને સાબિતી આપવી પડી છે.
ગોવિંદ સ્વામીનો પ્રસંગ જુઓ. મીરાબાઈના ગોર હતા ગોવિંદ સ્વામી, અને ગોવિંદ સ્વામી મીરાબાઈના ઘરે ગયા ત્યારે મીરાબાઈએ કહ્યું, મને કોઈ ભગવાનનું ભજન સંભળાવો. ત્યારે ગોવિંદ સ્વામીએ શ્રી વલ્લભની વધાઈ ગાઈ, અને વધાઈ પૂરી થઈ ત્યારે મીરાબાઈ કહે, હવે મને ભગવાનનું કોઈ ભજન સંભળાવો. ત્યારે ગોવિંદ સ્વામી ચીડાયા, અબ જો સુનાયો કા તેરે ખસમ કો હતો. અરે તે ઠાકોરજીને વલ્લભમાં ભેદ માન્યો, તે શ્રી વલ્લભને પ્રભુ સ્વરૂપે ન જાણ્યા. જ્યાં આજથી હું તારા ઘોરપણાનો ત્યાગ કરું છું એમ કઈ તરત જ ત્યાંથી નીકળી ગયા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આ કલયુગના અંધકારથી મુક્ત કેવી રીતે થવાશે? શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માઝ અંધેરો. શ્રી વલ્લભના ચરણ કમલનો આશ્રય કર્યો, અને એમના ચરણારવિંદના નખ ચંદ્રનો જે પ્રકાશ છે એનાથી અંધકાર દૂર થશે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગોપાલદાસજી પણ આખ્યાનમાં વારે વારે પ્રતીતિ કરાવી છે. એટલા માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે ઠાકોરજીના અને શ્રી વલ્લભના યથાર્થ સ્વરૂપને જીવ સમજી શકે, ઓળખી શકે. તો કે છે શ્રી મહાપ્રભુજીના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય? ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજીનું નિરૂપણ કરે છે. દયયા નિજ માહાત્મ્યમ દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રગટમ હરિ કરિષ્યન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ વાન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ પ્રાદુર્ભૂતમ ચકારહિ. દયા નિજ મહાત્મ્યમ. ઠાકોરજીને જ્યારે પોતાના નિજજનો પર દયા આવી, પોતાનું મહાત્મ્ય ભૂતલ પર પ્રગટ કરવા માટે સ્વ હાસ્ય પોતાના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટ કર્યા. ત્રીજા શ્લોકમાં પ્રભુના યશ ધર્મનું નિરૂપણ કર્યું. કારણ કે પ્રભુ પોતે પ્રગટ થયા છે અને પોતાના યશનો વિસ્તાર કરવો છે. દયા, પ્રભુને દયા આવી. કોના પર દયા આવી? પોતાના નિજજનો પર દયા આવી. જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટાવી છે. પ્રભુના મનમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી જીવો. કાલના પ્રવાહમાં તણાયા કરે, જીવનમાં સ્થિરતા ન હોય. આજે આને ભજ્યા, કાલે પેલાને ભજ્યા, અહીંયા ફાયદો ના દેખાયો એને છોડીને બીજે ક્યાંક વળગ્યા, કેવલ પોતાના સ્વાર્થ શોધતા રહે. કાલના પ્રવાહમાં તણાયા કરે. બીજી સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ, જે પોતાની વાણીમાંથી પ્રગટ કરી. આ જીવ બધા સાધનોમાં અટવાયા. યજ્ઞ, યમ, નિયમ, તપ, વ્રત. ઠાકોરજી વિચાર્યું, આમણે પણ મારા સુખનો વિચાર ન કર્યો. ત્યારે પુષ્ટિ કાયે ન નિશ્ચય ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવેત. ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પોતાની સેવા કરવા માટે આ પુષ્ટિ સૃષ્ટિને પ્રગટ કરી છે. પણ થયું શું? દૈવી અને આસુરી આ સમાજમાં બધા ભેગા થઈને સાથે જ રહે છે ને. કે છે ને, ભીનું અને કોરું કપડું હોય, સાથે ભેગું કરો, ભીનું કોરું ના થાય પણ કોરું ભીનું થઈ જાય.
જો ઘણીવાર કપડામાં કાચો રંગ હોય ને, એમાંથી નીકળતો હોય, તમે કાચા રંગના કપડાને પાણીમાં ધો તો રંગ નીકળે, પણ સાથે જે બીજું કપડું હોય ને એમાં રંગ ચડી જાય ને પાકો ચડી જાય, એમાંથી પાછો ના નીકળે. એમ જે ભગવદીય જીવો છે, જે ભગવત સેવામાં પ્રવૃત્ત છે, પણ રહે છે કોની સાથે? આ સમાજમાં દૈવી આસુરી બધા ભેગા જ રહે છે. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી આજ્ઞા કરે છે, એક સમય ચિંતા બની આઈ, દૈવે કહી વિદ જાની ન જાય, આશીર્વિ સો મિલી સદા રહે, ભિન્ન હોય સો કહા ઉપાય. શ્રી મહાપ્રભુજી ચિંતા કરી કે આ દૈવી જીવોને મારી સેવા માટે પ્રભુએ પ્રગટ કર્યા છે શ્રીઅંગમાંથી, પણ રહેશે તો આસુરી જીવોની સાથે. અને એ સંગ દોષના કારણે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છે. અને એટલા માટે આ દૈવી જીવો પર ઠાકોરજીને દયા આવી. જો એ પ્રશ્ન થાય, કૃપા કે કરુણાના કહેતા દયા શબ્દ કેમ કયો? દયા મને કરુણામાં તફાવત છે. કોઈ અસહાય હોય, નિરાધાર હોય, એના ઉપર આપણને દયા આવે. અનાથ હોય, બિચારા હોય, એના પર આપણે દયા કરીએ. કોઈ બિચારાને મદદરૂપ થવાની વૃત્તિ એટલે દયા. પણ પોતાના જે સ્વજનો છે, પ્રેમથી આપણે એને સહાય કરીએ ત્યારે કરુણા કહેવાય. અહીંયા દયા શબ્દનો પ્રયોગ કેમ કર્યો? કેમ કે પુષ્ટિજીવો ઠાકોરજીના પોતાના છે, નિજજનો છે. હજારો વર્ષોથી પ્રભુથી વિકોટા પડીને ભૂત પર આવ્યા છે, છતાં ઠાકોરજીને પોતાના એ સ્વરૂપને ભૂલી ગયા છે. પ્રભુને મેળવવાનો જરા પણ તાપ ક્લેશ આપણા મનમાં રહ્યો નથી. ગદ્ય મંત્રના ભાવાર્થમાં કહો છો ને, ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ એ પણ જેને તિરોધાન થયો એવો હું જીવ. કેવા જીવ છીએ? લૌકિક વસ્તુ કે વ્યક્તિના વિયોગમાં આપણે રડીએ, બાબુ કે બેબી કે કોઈ સ્વજન આપણને છોડીને વિદેશ જતા હોય, ભેટી ભેટીને આપણે રડીએ, એના દૂર જવાનું દુઃખ થાય. સોનાની ચેન ના જડતી હોય આપણે કેટલા બેચેન થઈ જઈએ. પાકેટ ક્યાંય પડી ગયું હોય, મન આકડું આકડું થઈ જાય. બધી વાત જવા દો, પેલા મોબાઈલનું નેટવર્ક ના મળે તો કેવી દશા થાય? હા, અહીંયા ગયા, ત્યાં ગયા, ઉપર અગાસીમાં ગયા, કેટલા બેચેન થઈ જાય. મનમાં કોઈ દિવસ તાપ થયો છે ખરા કે મારા પ્રભુથી વિખોટો પડીને આવ્યો છું? હું જેના અંશમાંથી પ્રગટ થયો છું એ મારા અંશી મારા પ્રભુ મને ક્યારે મળશે? મારા પ્રભુથી મારું મિલન ક્યારે થશે? આ પ્રભુથી વિખૂટા પડવાનો તાપ ક્લેશ પણ આપણી અંદર નથી. ઠાકોરજી તો આપણને પોતાના માને છે, અને એટલે તો શ્રી વલ્લભને પ્રગટ કર્યા દૈવી જીવોને સન્મુખ કરવા. પણ આપણને આપણા ઠાકોરજી સાથે આત્મીયતા છે ખરી? આપણે પ્રભુને ભૂલી ગયા, અને એટલા માટે આપણે ઠાકોરજીની કરુણાને પણ લાયક રહ્યા નથી. અને આવા સંજોગોમાં પ્રભુ દયા કરે ને એ પણ બહુ મોટી વાત કહેવાય. દયા શબ્દનો અર્થ શ્રી ગોકુલનાથજી ટીકામાં સમજાવે છે. આપણે કલિયુગના અનેક દોષોથી ગ્રસિત જીવો છીએ, દયાને પણ લાયક નથી, છતાં પણ પ્રભુનો સ્વભાવ તો કરુણા કરવાનો છે, પ્રભુનો સ્વભાવ કૃપા કરવાનો છે. ઠાકોરજીનો સ્વભાવ કેવો કે અનંત અનંત દોષ કરીને પણ જીવ એકવાર એમના શરણમાં આવે ને, પ્રભુ કૃપા સિવાય બીજું કંઈ કરતા નથી. અને આપણે પ્રભુને ભૂલી ગયેલા જીવો પર
ઠાકોરજી જે કરુણા કરીને એ જ દયા છે કે આ દૈવી જીવો આસુરી જીવોના સંગથી તણાવા લાગ્યા છે કાળના પ્રવાહમાં. આ બધા જ લૌકિક સુખ દુઃખનો શિકાર બનેલા છે. એવા જીવો માટે પ્રભુના અંતઃકરણમાં જે કરુણાની સરવાણી ફૂટ એનું નામ છે દયા. પ્રભુએ વિચાર્યું કે બીજા બધાને તો મેં સંસાર ચલાવવા મોકલ્યા છે, મર્યાદા જીવોને ધર્મના પાલન માટે મોકલ્યા છે, પણ આ પુષ્ટિ જીવોને તો મેં મારી સેવા માટે મોકલ્યા છે. અને એને જો મારું સ્વરૂપ જ્ઞાન નહીં થાય, જો મને ભૂલી જશે તો એમની પણ અન્યતા ગતિ થઈ જશે. અને ન થાય એટલા માટે નિજ મહાત્મ્યમ કરિષ્યમ પ્રગટમ હરિ, પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવાનો વિચાર કર્યો છે. કાલે પણ આપણે જોયું કે મહાત્મ્ય જ્ઞાન કાર્ય થાય જ્યારે નામ, રૂપ, ગુણ અને લીલા ચાર વસ્તુને સમજવાથી પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય. અને મહાત્મ્ય જ્ઞાન થયા પછી આપણી ભક્તિ દ્રઢ થાય છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા સર્વતો અધિક દ્રઢ સ્નેહિતી ભક્તિ. ભક્તિ એમને ના થાય. તમે જેનું શ્રવણ કરી રહ્યા છો એ સર્વોત્તમ શું છે, એટલે તો 6 શ્લોકમાં એનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે એના મૂળ સ્વરૂપને આપણે સમજી શકીએ. ઠાકોરજી વિચાર્યું વેદ મારા મુખમાંથી પ્રગટ કર્યા, પણ એ સમયમાં વિદ્વાનો વેદના પણ મન ઘડંત અર્થો કરવા લાગ્યા. ભાગવતના ગૂઢ રહસ્યને કોઈ સમજાવી શક્યું નહીં. એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, ભાગવતની એક વાક્યતા સમજાવવા શ્રી હરિને ફરીથી વાણીની જરૂર પડી. કારણ કે ભગવાન સિવાય ભગવાનને વધારે અધિક કોણ ઓળખી શકે? અને પોતાનું મહાત્મ્ય ભૂતલ પર પ્રગટ કરવા ઠાકોરજીએ પોતાના જ મુખાવતાર વૈશ્વાનર અગ્નિ શ્રી વલ્લભને પ્રગટ કર્યા છે. સ્વ આસ્યમ વાણ્યા યદા તદા સ્વ આસ્યમ. આસ્ય એટલે મુખારવિંદ. અને કોનું સ્વ આસ્યમ? કોઈ ભગવાનના અંશ, કલા, વિવાદી કોઈ બીજા અવતારનું મુખ નહીં, પણ પરબ્રહ્મએ પોતાનું જ સ્વ, પોતાના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટ કર્યા છે. બાકી જગતમાં ભગવાનના રૂપ તો ઘણા બધા છે. રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. એકવાર નારદજીના મનમાં ઈચ્છા થઈ કે હું સંસાર માંડું, પરણું. રઘુપતિએ જબરદસ્ત માયાનું આવરણ નારદજી પર મૂકી દીધું. અતિ પ્રચંડ રઘુપતિ કી માયા જાય ન લાગી યશ કે જાયા. દોડતા દોડતા ભગવાન પાસે આવ્યા. ભગવાન, મારે લગ્ન કરવા છે, કરો ને, હું ક્યાં ના પાડું છું. પણ કે છે ને કન્યા વરે તે રૂપમ, હંમેશા કન્યા રૂપને વરે છે. સારો રૂપાળો પતિ જોઈએ કન્યાને, તો મને આપનું રૂપ આપો. ભગવાન કે સારું, મારું રૂપ તમને મળશે. નારદજી સ્વયંવરમાં આવ્યા. કન્યા વરમાળા લઈને આવી, પણ નારદજીને જોતા જ મોઢું ફેરવી લીધું. આવો તે કઈ વર હોય? શિવજીને બધા એમના દૂતો બેઠા હતા, જોઈને હસવા લાગ્યા. નારદજી પૂછે કે મને જોઈને તમે હસ્યા કેમ? ભલા તમે અરીસામાં તમારું મોઢું જોયું? નારદજી અરીસામાં પોતાનું મોઢું જોયું તો વાંદરાનું મોઢું. પેલી કન્યાએ તો ભગવાનને વરમાળા પહેરાવી. નારદજીને ગુસ્સો આવ્યો, ભગવાન, મેં આપને કહ્યું હતું આપના જેવું રૂપ મને આપો. ભગવાન કે જો આ બધા તો મારા રૂપ છે, આ જગતમાં કઈ દેખાય છે બધું મારું સ્વરૂપ છે. તમે કહ્યું હતું કે
મને હરિનું રૂપ મળે તો હરિ એટલે સિંહ પણ થાય, હરિ એટલે વાંદરો પણ થાય, હરિનો અર્થ હાથી પણ થાય. એટલે તમારું મોઢું વાંદરા જેવું થયું. એમ કે છે ને, ભગવાનના અનેક રૂપ છે. આ જગતમાં જે કંઈ દેખાય છે બધા ભગવાનના રૂપ છે. અને એ બહુ સુંદર આજ્ઞા કરી, સ્વ આસ્ય. જે પરબ્રહ્મ છે એ ઠાકોરજીએ પોતાનું જ મુખારવિંદ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ કર્યું. એટલે શ્રીનાથજીનું મુખારવિંદ એટલે શ્રી વલ્લભ, અને શ્રી વલ્લભનું સ્વરૂપ એટલે શ્રીનાથજી બાબા. એટલે ભગવદીએ ગાયું, તેઈ એ તેઈ કશું ન સંદેહ, સુર કહા કહે દ્વિવિધા આંધળો, બિના મૂલકો ચેરો. શ્રી વલ્લભમાં ને શ્રીનાથજીમાં ક્યારે ભેદ માન્યો નથી. ભગવદીઓએ આ સ્વરૂપના દર્શન કર્યા. ભક્તો ક્યારે મોહિત ના થાય, પણ દેવો પણ ભગવાનના સ્વરૂપમાં મોહિત થયા. બ્રહ્માજીને પણ મોહ થયો છે શાક લીલાનું દર્શન કરી. શું ખરેખર આ ભગવાન છે? દુર્વાસા ઋષિને મોહ થયો કે તૂટેલા માટીના મહેલને બનાવી શકતો નથી, એને બ્રહ્માંડ બનાવ્યો છે. ભક્તો ક્યારે મોહિત ન થાય. એટલે કે છે ઠાકોરજી પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને ભૂતલ પર પ્રગટ કર્યું. દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. અને ચંપારણ કાલે પણ જોયું કે ભગવત પ્રાદુર્ભાવ ધામમાં થાય છે. કાલે આપણે દર્શન કર્યું ને, 4 વસ્તુ: તીર્થ ક્ષેત્ર ને ધામ. ફરીથી કહું, યાદ ના હોય તો, જલ પવિત્ર હોય તીર્થ, ભૂમિ પવિત્ર હોય સ્થાન ક્ષેત્ર કહેવાય. જલ અને ભૂમિ પવિત્ર હોય તીર્થ ક્ષેત્ર, અને પ્રભુની જ્યાં નિત્ય લીલા છે, પ્રભુ અવતાર કરે, ધામ કહેવાય છે. ગૌલોક ધામ, વૈકુંઠ ધામ મેં કહ્યું ને ભૂતલ પર, ચંપારણ્ય ધામ, ચરણાટ ધામ. અને ચંપારણ્ય એટલે સ્વામીજીનું વન, અને ત્યાં સ્વયં વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ ઠાકોરજીના મુખાન સ્વરૂપ. તમે કોઈ વિરાટ સ્વરૂપનું દર્શન ચિત્રનું કર્યું, ભગવાનના મુખારવિંદમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે. પ્રભુનું મુખ એ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. અને એ જ પ્રતીતિ કરાવવા માટે અગ્નિના તેજ પુંજની વચ્ચે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું ચંપારણ્ય ધામમાં. જેમ ઘણા વૈષ્ણવની ઈચ્છા હોય ને કે મારે વ્રજવાસ કરવો છે, આજે કેટલાય ભગવદીઓની ઈચ્છા એવી થાય મારે ચંપારણ્ય ધામમાં વાસ કરી નિત્ય શ્રી વલ્લભની સેવા કરવી છે. લેવા વૈષ્ણવ ગાય, મન બસ ગયો વલ્લભ નામ, વાકે ચરણો મેં આઠો ધામ, બસાલો ચંપારણ મેં. અને જે ત્રિવેણી પ્રાગટ્ય મહોત્સવ મનાવવા માટે પ્રતિવર્ષ આ સત્રનું આયોજન થાય છે. 3 પ્રાતસ્મરણીય મહાનુભાવોને માલા તિલક આરતી સંપન્ન થશે, પછી હું વિદાય લઈશ. 6:30 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે મારે પણ સમય પર પહોંચવાનું છે. એકવાર સાથે મળી શ્રી વલ્લભનો જયઘોષ કરીને પછી જ્યારે ઠાકોરજીની કૃપા થશે, યથાસમય જે 5 દિવસ બાકી રહ્યા છે, ઠાકોરજીની ઈચ્છા હશે તો ફરીથી ગોકુલ પાર્ટી પ્લોટમાં, નહીં તો નિકોલ કે દ્વારકેશધામ હવેલીના સત્સંગોમાં કંઈ પણ 5 દિવસનું સત્ર આપણે વહેલામાં વહેલું પૂરું કરીએ એવો પ્રયત્ન કરીશ. ઠાકોરજીની કૃપાથી વિશ્વાસ છે. તો હવે આપણે એ મહાનુભાવના પ્રાગટ્ય મહોત્સવ તરફ જઈએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય.